શું તમારું પણ સ્વપ્ન છે કે તમારા દાદા દાદી કે નાના નાની તમારી સાથે યુએસ માં રહે? તો આ માહિતી તમારા માટે છે. ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે શું ગ્રેન્ડ ચિલ્ડ્રન પોતાના ગ્રેન્ડ પેરેન્ટ્સના યુએસ ગ્રીન કાર્ડ વિઝા અપ્લાય કરી શકે છે? જવાબ છે ના. યુએસ ના નિયમો મુજબ તમે તમારા દાદા દાદી માટે સીધી સ્પોન્સરશિપ આપી શકતા નથી, પણ એક ઇનડિરેક્ટ અને કમ્પ્લીટલી લીગલ વે છે. જો તમે એક યુએસ સિટીઝન છો અને તમારી ઉંમર 21 વર્ષ કરતા વધારે છે, તો તમે પહેલા તમારા પેરેન્ટ્સ માટે ગ્રીન કાર્ડ સ્પોન્સર કરી શકો છો. ત્યારબાદ જ્યારે તમારા પેરેન્ટ્સ યુએસ સિટીઝન બની જાય ત્યારે તેઓ તેમના માતા પિતા એટલે કે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સને સ્પોન્સર કરી શકે છે. આ પ્રોસેસ લાંબી છે અને તેને કમ્પ્લીટ થવા માટે ઘણા વર્ષ લાગી શકે છે, પણ એ સંપૂર્ણ રીતે કાયદેસર છે. જ્યાં સુધી તમે ગ્રીન કાર્ડ માટે રાહ જુઓ ત્યાં સુધી તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ માટે B2 ટુરિસ્ટ વિઝાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ વિઝિટ પર્પઝ સાબિત કરવો ખૂબ જ જરૂરી છે. આવા સેન્સિટિવ કેસીસ માટે સાચું ગાઈડન્સ, રાઇટ ડોક્યુમેન્ટેશન અને વિઝા પ્રોસેસની કમ્પ્લીટ ક્લેરિટી ખૂબ જ જરૂરી છે. તો પ્રોપર ગાઈડન્સ માટે આજે જ કોન્ટેક્ટ કરો સારથી વિઝા અને સ્ટાર્ટ કરો તમારા ફેમિલી મેમ્બરની યુએસ ગ્રીન કાર્ડ વિઝાની જર્ની.